કારનો કાચ તોડી 50,000ની ઉઠાંતરી. બે શખ્સ સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ. દારૂ પીવાની ટેવ હોવાથી બંનેને કાર માલિકે ડ્રાઈવરની નોકરીમાંથી છૂટા કર્યા હતા. રાજ્યભરમાં ટેટ એચએસની મુખ્ય પરીક્ષાનો પ્રારંભ. 279 કેન્દ્ર પર 50,000થી વધુ ઉમેદવારોની બે શિફ્ટમાં કસોટી. 21 વિષયના શિક્ષકોની પાત્રતા નક્કી થશે. કુહાડી પાઇપ અને છરાથી તૂટી પડી. અમદાવાદના સિક્યુરિટી કોન્ટ્રાક્ટરને પતાવી દીધો. નંદાસણામાં પિકઅપથી કારને ટક્કર મારી બહાર ખેંચી ફરી વળ્યા. રોડ પર લોહીથી લથપથ લાશ ઢાળી દીધી. ગોત્રીમાં 9મા માળેથી નીચે પટકાતા 2 વર્ષના માસૂમનું મોત. શિવાલય હાઇટ્સ એપાર્ટમેન્ટમાં ફ્લેટની સીડી વચ્ચેના ભાગમાં રમતા રમતા બાળક નીચે પટકાયો. પોલીસને ગાળો ભાંડીને વાહન ચાલકે આતંક મચાવ્યો. રાજકોટમાં ટીઆરબી જવાને લાફો મારીને પથ્થર મારવા પ્રયાસ. તમારા માથા વાઢી નાખીશ અને પટ્ટા ટોપી ઉતારાવી દઈશ. ગેરેજમાં ચોરી કરનાર 2 આરોપી ઝડપાયા. ભેસાણ પરબ રોડ પર ગેરેજમાં થયેલા ઘરફોડ ચોરીનો ભેસાણ પોલીસે ભેદ ઉકેલ્યો. 2 આરોપીઓની ₹54,600ના મુદ્દામાલ સાથે અટકાયત. છોટાઉદેપુરમાં નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ. 2.99 કરોડના ખર્ચે બનેલું ભવન તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ. 12 વર્ષ જૂના લાંચ કેસમાં એસીબીની જીત. ભૂગર્ભ યોજનાના કામના બિલ મંજૂર કરાવવાને બદલે 21,000ની લાંચ લેનાર એન્જિનિયરને કોર્ટે 4 વર્ષની સજા અને દંડ ફટકાર્યો. બીજા કૌભાંડમાં કોર્ટે પ્રીતિ વ્યાસના ગોધરા જામીન ફગાવ્યા. કેનેડા અને અમેરિકાની વર્ક પરમિટના નામે 27 વિદેશ વાંછુક સાથે 3.75 કરોડની છેતરપિંડી. ધરપકડની લટકતી તલવાર. યુવકે 34 સેકન્ડમાં લાકડીના 16 ઘા ફટકાર્યા. સુરતમાં શ્રમિકના મોતના 50 દિવસ બાદ વાયરલ વિડીયોથી સસ્પેન્સ સર્જાયું. પરિવારે કહ્યું ઢોર મારના કારણે દીકરાનું મોત થયું.